સદગુરુદેવ કી ગાયત્રી નમઃ પાર્વતી પતય હર હર તારીખ 22-10-93 ને આસોના શુક્લ પક્ષની આઠમે શ્રદ્ધાના ચોકમાં ગરબા યોજાયા હતા. શ્રદ્ધાના ચોકમાં કોરાયો ગરબો, શ્રદ્ધાના ચોકમાં જામ્યો ગરબો, શ્રદ્ધાના ચોકમાં વેરાયો ગરબો કે શ્રદ્ધાના ચોકમાં ચગ્યો ગરબો, શ્રદ્ધાના ચરણમાં ઝૂક્યો ગરબો કે શ્રદ્ધાના શરણમાં જામ્યો ગરબો. શ્રદ્ધાનો આ ચમકાર, શ્રદ્ધાનો આ ઝણકાર, ગરબા તને લાખ લાખ વંદન કે ત્યાં પ્રગટાવી ભક્તિ, ગરબા તને લાખ લાખ વંદન કે ત્યાં પ્રગટાવી શક્તિ, ગરબા તને લાખ લાખ વંદન કે ત્યાં રેલાવી રંગત. ચરણ ચાલ્યા જ કરે છે, નામ જ નથી લેતા અટકવાનું. હૈયે હૈયામાં ઉભરાય છે, છલકાય છે શક્તિ ને ભક્તિ. શક્તિ ને ભક્તિમાં જામી છે શ્રદ્ધા, શ્રદ્ધામાં છે ભક્તિ ને શક્તિ. શક્તિ, ભક્તિ ને શ્રદ્ધાનો આ ત્રિવેણી સંગમ. ગરબા તું શક્તિ, ગરબા તું ભક્તિ, ગરબા તું રંગત રાજયોગીની, ગરબા તું તેજનું પ્રતીક. ઉછાળે માનવ હૈયાને હિલોળે, ઉછાળે શ્રદ્ધાને હિલોળે. શ્રદ્ધાના ગગનમાં જામ્યો ગરબો, શ્રદ્ધાના ચોકમાં ઉગ્યો ગરબો. રાજયોગીના સંગમાં કે વેદજનનીના સ્વાંગમાં ગરબો ઉગ્યો, જામ્યો, ચગ્યો મનુજ હૈયામાં. ગરબો ઉગ્યો નરેન્દ્રજીના વર્તનમાં, ગરબો જામ્યો નરેન્દ્રજીના ચરણોમાં. નરેન્દ્રજીના ચરણોના નર્તનમાં પ્રગટી છે શક્તિ પરમ સાક્ષાત. શક્તિના ચરણોમાં ઝાંઝરનો ઝમકાર કે ઘૂઘરીના ઘમકારે અવનીમાં અવતાર. હિંચકે ઝૂલતા નરેન્દ્રજીનું રૂપ વિશ્વના પ્રત્યેક ગૃહસ્થને નિર્ભેળ નિર્લેપ સંસ્કારિતાનો સંદેશ આપે છે, તો પ્રત્યેક મુમુક્ષુને આધ્યાત્મિકતાના પિપાસુને સ્થિતજ્ઞતાનો સૂર સંભળાવે છે.
પૂજ્ય નરેન્દ્રજીના શ્રીમુખે વારંવાર સાંભળવા મળ્યું છે કે ઘોડો માતાજીને ઘણો પ્રિય છે. ઘોડેસવારી પણ તેમને ઘણી પ્રિય છે. માતાજીની સાથે સ્વપ્નમાં અલૌકિક સૃષ્ટિમાં ઘણીવાર તેમને પણ ઘોડેસવારી કરવાનો લાવો મળ્યો છે. પરમ શક્તિ પાસે સર્જન, નિયંત્રણ ને સંચાલનની શક્તિ રહેલા છે. એની લગામ તેમણે પોતાના હાથમાં રાખી છે. પૃથ્વીલોકના માનવીને ઇન્દ્રિયોનો યથેચ્છ વ્યવહાર ગમે છે. મનના આવેગોને તે અમર્યાદપણે વહેવા દે છે ને આત્મવિનાશને નોતરે છે. જે વ્યક્તિ પરમ શક્તિની શરણાગતિ સ્વીકારે છે તેના સમસ્ત વ્યક્તિત્વ ને અસ્તિત્વ, તેના તમામ આવેગો, આવેશોને ઈશ્વર સ્વયં નિયંત્રણમાં લે છે. પૂજ્ય નરેન્દ્રજી જેવા સાધકને પોતાની સાથે ઘોડેસવારીમાં રાખીને કદાચ આ નિયંત્રણ શક્તિનો સંદેશ ને પાઠ ભણાવતા હશે. કાષ્ઠના આ ઘોડા પર મા ભગવતી વેદજનનીની છબીનું પ્રસ્થાપન કરી ગરબે ઘૂમતા નરેન્દ્રજીનું દર્શન કરીએ છીએ ત્યારે થાય છે કે નરેન્દ્રજીની નિશ્રામાં આવતા સૌ માનવ બંધુઓના વ્યક્તિત્વ ને અસ્તિત્વની, તેના તમામ આવેગો, અવગુણોની લગામને પરમ શક્તિના ચરણ શરણને નિયંત્રણમાં લેવાની અભ્યર્થના તો હશે જ, સાથે સાથે સૌમાં એ નિયંત્રણ શક્તિને સંક્રાંત કરવાની ભાવનાનો પ્રયાસ પણ હશે એમ માની શકાય. તમારું સ્મિત કામ કરે, અમારું રુદન કામ કરે. પ્રકૃતિએ અમને રુદનની ભેટ આપી. સ્મિત ને રુદનમાં શબ્દો વગરનું કોમ્યુનિકેશન પ્રત્યાયન છે. પ્રત્યાયન વિના સ્નેહ, સંસાર કે સર્વેશ્વર કંઈ પણ શક્ય નથી. સાદી રીતે પ્રત્યાયન એટલે મળેલા જીવ. મળેલા જીવ જો ચરમ સીમાએ પહોંચે તો દ્વૈત મટીને અદ્વૈત સધાય. આ ઘટના ઘટે એટલે મીરાએ પગે ઘૂંઘરા બાંધવા પડે, ગાવું પડે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. રાજયોગીના હાથે દાંડિયા રમતા જ થઈ જાય. અશ્વને હાથે લઈ નૃત્ય અનિવાર્ય બને. તૂટતી કે તોડાતી કોઈની બાળ ઘૂઘરીઓને આઠે પ્રહર વીણા જ કરવી પડે. મળેલા જીવ માત્ર બે જ હોઈ શકે. એ બે જ એકબીજાને સમજી શકે. ત્યાં કોઈ શાબ્દિક ભાષા ન હોય. ત્યાં સ્મિત હોય, રુદન હોય, હાવભાવ હોય, મયુરનું નૃત્ય હોય, દાંડિયાના અરસપરસ ઉછળતા તાલ હોય. આવી અતૂટ ગાંઠ બંધાઈ જતા બે મૂર્તિ મટી એક મૂર્તિ થાય. અદ્વૈત, એક શરીર. જુઓ, આવો, આ અદ્ભુત અટારીએ આમંત્રણ છે. આ રતોમડી પરવાળા જેવી પગની પાની, આ ઉઘાડા પગની એડીઓમાં રાજયોગી નથી દેખાતા. પરમેશ્વરી મટી બાળમાં ખોવાઈ ગયા. નરેન્દ્રજી માં અને માં નરેન્દ્રજી. માતે આ ઘટનાનો આવકાર સ્વીકાર કરવા હૃદય દાબડી અમારી નાની પડી છે. આવી અલૌકિક ઘટના પ્રસંગે હોત જો રાધા તો વચમાં જ બોલી પડત, મોરા ગોરા અંગ લઈ લે, મુझे શ્યામ રંગ દઈ દે. પરંતુ અત્રે તો માં બાળનું ઐક્ય, અદ્વૈત, બંને ગોરા, એક જ રંગ, એક જ ઉમંગ, દયામય. તારી આ એક ચિનગારી પૂરતી છે. માડી, આટલી ઓળખાણ આપી તો પૂરી જ કરી નાખો ને. અમે હવે જીવનમાં ડોકિયા ન કરતા આર પાર જ જોઈએ. જીવીએ,
તારવીએ. આજુબાજુ દીપક થાય, આજુબાજુ દીપક થાય, સુરભી દુપની રે લાય, સુરભી દુપની રે લાય, વર્ણન કે નૈન થાય, વર્ણન કે નૈન થાય, વર્ણન કે નૈન થાય, વર્ણન કે નૈન થાય, પ્રીતે પાવન કર્યા મારા આંગણા, પ્રીતે પાવન કર્યા મારા આંગણા. દેવલોકની એક દેવીએ પધારી, પાવન કર્યા મારા પાવન કર્યા મારા આંગણા. મસ્તકે મૂકીને હાથ, મસ્તકે મૂકીને હાથ, મસ્તકે મૂકીને હાથ, મસ્તકે મૂકીને હાથ. કોઈ અંદર નહીં જાય એવી નમ્ર પ્રાર્થના છે. એટલે મહોત્સવ, અહોભાવયુક્ત નિર્દોષ નૃત્ય. પ્રાર્થનાનો મતલબ છે અહોભાવ. રાજયોગીની પ્રાર્થના સમ્રાટની છે, ભિક્ષુકની નથી. એટલે તો પરમે પણ આ ટાણે દાંડિયા લઈ રાસ રમવો જ પડે છે. તેમનો અહોભાવ એટલો ભીતર છે, હૃદયની ગહેરાઈમાં છે કે ત્યાં બહારના કોઈના હાથ પહોંચી નથી શકતા. બીજા કોઈનો પ્રવેશ શક્ય નથી. બે જ જણ મન મૂકીને રમી શકે છે, ગાઈ શકે છે, નાચી શકે છે, ઝૂમી શકે છે. ભક્તને હોશ બેહોશ બંને વરેલા છે. જ્ઞાની યોગીને ફક્ત હોશ જ ખપે છે. મીરાને બાવરી મીરા કહેવાય છે. પરમને પામવા પાગલપન અનિવાર્ય છે. રાજયોગીએ આ ભાવ હૈયામાં ઠાંસીને ભર્યો છે. આ સમગ્ર ઘટના એટલે બીજું કંઈ નહીં, બ્રહ્મની બ્રહ્મ સાથેની રમત. રાજયોગીજી, આપનો એક ટહુકો બસ થાય, અમારા બધાય સાજ સુરીલા બની જશે.
શકતો નથી ભાઈ. એ બે હાથે તાળી પાડો, ગરબામાં મજા આવે. અમે મૈયારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે મહી વેચવાન જાવા, મૈયારા રે ગોકુળ ગામના. મથુરાની વાટ મહી વેચવાનની તરી, મથુરાની વાટ મહી વેચવાનની તરી. કટૈયે નંદ કિશોર માગે છે દાનજી, કટૈયે નંદ કિશોર માગે છે દાનજી. અરે મારે દાન દેવાને દેવા મૈયારા રે. પરમ જ્યારે ખુશી જાહેર કરે ત્યારે આશ્ચર્ય સર્જાય, અપવાદ સર્જાય. સ્વાગત છે સૌને. આવો દાંડિયાના તાલમાં ખોવાઈ ગયેલા રાજયોગીની પગની પાની એડીઓ જુઓ. કંકુ વર્ણી પરવાળા જેવી ગૌર, તેમાં રમતું પરમ સૌંદર્ય નર્તન નિહાળો. રાજયોગીજી નથી લાગતા, માત સ્વયં એકત્વ અદ્વૈત પરમ સ્વરૂપ છુપાવી શકે છે. ખુશી છુપાવી નથી શકતું. સ્મિત છુપાવે પણ અટહાસ્ય સૌને સંભળાય. તેજ છુપું નથી રહેતું. માં, આ વિરાટ પગલી કંકુવર્ણી કરો. અમે પેટ ભરીને માણીએ એ રક્ત કણોથી અમારા પીળા પડી ગયેલા પ્રત્યેક કણોને રતાશ, ગતિ, શક્તિ અર્પીએ. તમારો સદાકાળ જય જયકાર હો, સ્વીકાર હો. એ જ ચરણે સદા અમારું શરણ હો. મારે મહી વેચવાન જાવા, મૈયારા રે ગોકુળ ગામના. અમે મૈયારા રે ગોકુળ ગામના. આકાષ્ટ અશ્વનું હોવું સતર્ક છે, પ્રતિકાત્મક છે. રાજયોગીના હાથે અશ્વલય એકાકાર થવું એ રોમાંચક ઘટના છે. સંસારનો જીવ માત્ર અશ્વ છે, અસ્વાર પરમાત્મા છે. પરંતુ હું અહમ ધારણ કરતો જીવ પોતે સ્વાર છે તેમ અનાદિકાળથી સ્વીકાર કરતો આવ્યો છે. રાજયોગીએ પોતાની લગામો સ્વાર માં ગાયત્રીને સોંપી છે. માતાજી જે રીતે લગામ ખેંચે તેમ રાજયોગી ગતિ પ્રગતિ કરે છે. માં અને બાળ રાજયોગીજી ઘણીએ વાર અશ્વ અસ્વારની રમત રમ્યા કરે છે. જગતને કાજ અર્જુને કરીશ્યે વચનમ તવ કહી પોતાની લગામો કૃષ્ણને સોંપી ત્યારે અને તો જ મહાભારત જીરવાયું, જીતાયું. સંસાર ઘોડો ઘોડો રમત નથી શું? પરમાત્માને લગામો ન સોંપી શકાય તો સમય તો લગામો ખૂંચવી લઈને સવારી કરે જ છે.
ફૂલે તાળી બંધ કરી દો તાળી બંધ રાખો
આપણને બધાને ખબર છે. અને શ્રદ્ધા કુટીરમાં માતાજી રમવા આવે છે એ પણ આપણે બધાને ખબર છે, બરાબર છે. અને માતાજી રમવા આવે છે અને જ્યારે ગુરુદેવની સાથે માતાજી રમતા હતા ત્યારે એમના પગના ઝાંઝરની જે ઘૂઘરી હોય ને એ ઘૂઘરી ખરી પડી છે. એ 8 ઘૂઘરી ગુરુદેવે એક એક કરીને ખિસ્સામાં લઈને મૂકતા હતા, તમે બધા જોયું હશે. તો એ આ ઘૂઘરી છે ચાંદીની ગુરુદેવની. હું તમને બધાને બતાવીશ, તમે ચિંતા નહીં કરતા અને હું રાખીશ એટલે તમે બધા જોઈ શકશો. બધાને બતાવીશ પણ ઊંચા નીચા નહીં થતા. હવે બીજું પણ કહું તમને સાથે. દરેક જણ શાંતિ રાખો, દરેકને લાભ મળશે. આ શ્રદ્ધા કુટીરમાં માતાજીની હાજરી છે, આ કોઈ કૌતુક નથી. એટલે દરેક જણ જે નવા હોય ને જૂના હોય એક વસ્તુ સમજી લો કે અહીંયા જે આવ્યા છે એ પવિત્ર પાવન આત્માઓ છે. અને માતાજી આપણી ચર્મચક્ષુથી આપણને કદાચ ના દેખાયા હોય પણ માતાજી આપણને બધાને જોઈ લીધા છે, કારણ કે આપણે એના બાળકો છે. એટલે એના આશીર્વાદ આપણને મળ્યા છે અને એની પ્રસાદી રૂપે આ માતાજી 8 ઘૂઘરી મૂકી ગયા છે. આજે 8મ છે, 8 ઘૂઘરી. હવે બીજું કહું છું. આજે સવારે માતાજીએ 8 બદામ પધરાવી હતી, હું તમને બતાવીશ મંદિરમાં. 8 બદામ બીજી અમારી રૂમમાં અને 8 બદામ બીજો અમારો અક્ષય પાત્રી છે એમાં પધરાવી હતી. 8 બદામ નીલોશા પર પધરાવી હતી. આ બદામનો પ્રસાદ પણ હું તમને આપીશ. પહેલા દિવસે પધરાવી હતી પહેલા દિવસે પધરાવી હતી, પછી નીલોશા ઉપર ત્રીજના દિવસે પધરાવી હતી. એ બધી બદામ નો પ્રસાદ મેં રાખ્યો છે તમારા બધા માટે. બધાને કણકો મળશે. ઝપાઝપી નહીં કરતા, કારણ કે માતાજીનો કણકો છે ને આપણે બધા ભાઈ બહેન છે એટલે એકબીજાએ વેચીને એકબીજાએ શેર કરીને લેવાનું છે. પછી એમને મારા ઘરવાળાને માટે મૂઠું આપી દો અને બીજા રહી જાય એવી ભાવના નથી કરવાની. અહીંયા રહેલા બધા જ પાવન આત્માઓ છે અને દરેકને કણકો મળશે. પણ ઝપાઝપી અને એક વખત આવીને બીજી વખત લઈ જવાનું ત્રીજી એવું નહીં કરવાનું, કારણ કે આ માતાજી છે ને આપણને જુએ છે. આપણાના બાળકો છીએ, એના બાળકોને પાત્ર થવા માટે આપણે આપણી પાત્રતા કેળવવી પડે. એટલે મારી વિનંતી છે દરેકને પ્રસાદ મળશે. મેં રાખ્યો છે તૈયાર. અને માતાજી તમને બધાને પ્રત્યક્ષ દર્શન કરાવ્યા. નીચે મોરના દર્શન કરાવ્યા એવી સાક્ષાત્કાર જ છે ને, ત્યાર પછી મોર ક્યાં છે, રાઈટ? તો આ બધી આપણી એક આપણો ભાગ્યોદય છે ને, અને એના હિસાબે આપણને આ દર્શન થાય છે, રાઈટ? તો હવે ઝપાઝપી બૂમા બૂમ આ બધું કર્યા વગર ઓમમાં ઓમ ઓમમાં હવે ગુરુદેવ આવશે. ગુરુદેવ આવ્યા પછી ગુરુદેવ એમનું પ્રવચન આપવાના છે. એમનું કહેશે, એમને જે કહેવાનું છે બધું. અને ત્યાર પછી આપણે ઓમમાં ઓમની ધૂન અને ઓમમાં ઓમની આરતી કરીશું. ઓકે? તો બધા શાંતિથી બેસો. ગુરુદેવ જે કહે છે એ અક્ષર અક્ષર સાંભળો, કારણ કે ગુરુદેવ એ પ્રત્યક્ષ માં છે, બરાબર છે ને? અને માતાજી સાથે એટલે मम गायत्री शरणो मम ॐ गायत्री शरणो मम गायत्री शरणं मम गायत्री शरणं मम गायत्री शरणं मम गायत्री शरणं मम ॐ सद्गुरु शरणो मम सद्गुरु शरणो मम सद्गुरु शरणो मम ॐ सद्गुरु शरणो मम सद्गुरु शरणं मम सद्गुरु शरणं मम सद्गुरु शरणं मम ॐ गायत्री शरणो मम गायत्री शरणो मम गायत्री शरणो मम ॐ गायत्री शरणो मम गायत्री शरणो
शरणो मम सद्गुरु शरणो मम सद्गुरु शरणो मम ॐ सद्गुरु शरणो मम सद्गुरु शरणं मम सद्गुरु शरणं मम सद्गुरु शरणं मम सद्गुरु शरणं मम ॐ गायत्री शरणो मम गायत्री शरणो मम ॐ गायत्री शरणो मम ॐ गायत्री शरणो मम गायत्री शरणं मम गायत्री शरणं मम गायत्री शरणं मम गायत्री शरणं मम ॐ सद्गुरु शरणो मम सद्गुरु शरणो मम सद्गुरु शरणो मम ॐ सद्गुरु शरणो मम मम सद्गुरु देव ગાયત્રી. હજુ બેઠેલામાંથી 40% બાકી છે. પ્રેમથી બોલો સદગુરુ ગાયત્રી. ગાયત્રી માતાના વાલા બાળકો, આજ આઠમ કેરો શુભ દિન આવ્યો. આજ આઠમ કેરો શુભ દિન આવ્યો. ભાવિકોના હૈયા હેરે ચડે રાજ યોગી તણા ચોકમાં. આપણો આ ચોક ખરેખર મોટો છે, પણ છતાં પણ આજે નાનો પડે છે. પણ આપણા દિલ એવા છે કે આપણે બધાને એમાં સમાવી લઈએ. માત મલકાતી મલકાતી નિરખ્યા કરે, માત મલકાતી મલકાતી નિરખ્યા કરે, મુજ અરજ હાથને પાડો પુનિત પગલા ચોકમાં. હવે આ તો મેં અગાઉથી લખી રાખ્યું છે એટલે હું કહું છું, પણ પછી શું બન્યું એવું હું કહીશ. મારી તો આરજ હતી કે પાડો પુનિત પગલા ચોકમાં. મેં રાધાષ્ટમીએ થોડી વાત કહી હતી, એના પર મેં થોડું લખ્યું છે. હે માત, બાર બનાવ, નરમાંથી નારી બનાવ, માનવમાંથી મોરને ઘોડો બનાવ. હજુ શું શું બનાવીશ ખબર મુજ રહે નથી. હવે શું શું બનાવીશું પછીથી તો હજુ ખબર નથી, પણ આ તો તું બનાવી ચૂકી છું. ખબર એટલી, દેહ તુજને સમર્પણ. મુજ વિનંતી, રહેવા દેને જે છે તેને તેમને તેમ. રહેવા દે જે છે તેને તેમ તેમ. સૈનિક બનીને ફરે, ફેરબદલીની શું જરૂર? હું તારો સૈનિક થઈને ફરું છું, પણ તારે ફેરબદલી કરવાની શું જરૂર છે? પણ તારા હાથમાં સરકારી હુકમ, મુજ લોકશાહી સાથમાં. તારી પાસે તો સરકારી હુકમ છે, તું ધારે તે કરી શકે છે. મારી પાસે તો લોકશાહી છે, બીજું કાંઈ નથી. એટલે હું તને કહું છું કે સાંભળજે મુજ અરજ, શ્રદ્ધા તણી કુટીરમાં રાજયોગી તણા ચોકમાં. કઈ અરજ? કે રહેવા દેને જે છે તેને તેમને તેમ. એ અરજ તું સાંભળી લેજે મારી. પછી માતાજીને એક વિનંતી કરી છે. હે માત, પધારો શ્રદ્ધા તણા દરબારમાં. હે માત, પધારો શ્રદ્ધા તણા દરબારમાં. અહીં મળશે કૃષ્ણ તણો દરબાર. અહીં કૃષ્ણ ગોપ ગોપીઓ મળશે, ગાર્ડન મળશે, હિંચકો મળશે, બધું મળશે. માટે આ કૃષ્ણ તણો દરબાર છે. અહીં મળશે રામ તણો દરબાર. અહીં રામનો દરબાર બી મળશે. અહીં લક્ષ્મણ મળશે, હનુમાન મળશે, બીજા બધા પાત્રો મળશે. અહીં મળશે જગત તણો ઇતિહાસ આ દરબારમાં. આખા જગતનો ઇતિહાસ રોજ માલી પાસે ઠલવાય છે. એ આખો ઇતિહાસ, જગતનો ઇતિહાસ આ દરબારમાં મળી જશે. અહીં મળશે સર્વશાસ્ત્રોના સૂત્રો આ દરબારમાં. સર્વશાસ્ત્રોના સૂત્રો ટૂંકમાં મેં આપ્યા છે, એ પણ આ દરબારમાં મળશે. અહીં મળશે મનુજો આપને ભજનાર આ દરબારમાં. આ દરબારની અંદર જે મનુજો આપને ભજે છે બધા, એ પણ તમને મળશે. અહીં મળશે અડીખમ
સૈનિક રાજયોગી આ દરબારમાં. હું પણ તમને મળીશ. અહીં મળશે માં બહારનો પ્યાર આ દરબારમાં. અહીં મળશે નિસ્વાર્થ સેવા તણા દર્શન આ દરબારમાં. અહીં મળશે આપને ઝૂલો ઝૂલવા તણો આ દરબારમાં. માતાજીને ઝૂલા પર ઝૂલવાનો શોખ હોય છે તો એ ઝૂલો બી છે એમને દરબારમાં ઝૂલવા માટેનો. અહીં મળશે આપને સગરું મનપસંદ આ દરબારમાં. હું જરા જ પધારી જાઓ, સ્નાન ગ્રહણ કરો આ ઝૂલાતણા સિંહાસને આ દરબારમાં. ઓમ મા ઓમ, 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 ઓમ મા હવે માતાજી તો પધારી ગયા, આપણે એમ કાલ્પનિક રીતે પધારે, બોલાવે એમને, પણ પછી આગળ અમને કહીએ આ દરબાર આપનો જ, આ દરબાર આપનો જ, આ દરબારીઓ આપના જ. આપ રાખો તેમ રહીશું, આપ કહેશો તેમ કરીશું. આપ કાઢશો તોય ન જઈશું. આપની ખૂબ ખૂબ સેવા કરીશું. આપનો આનંદ અમો આનંદમાં. આપથી વિખોટા ન પાડશો અમોને, આપથી વિખોટા ન પાડશો અમોને. જન્મો જન્મ સાથ નિભાવજો આમ બધાની સાથ. બરાબર છે. હવે આ બીજું ત્યાર પછી મેં લખ્યું છે એ હું તમને કહું છું. માત પ્રાર્થના તુજને પધારવાની, માત પ્રાર્થના તુજને પધારવાની, તારું ઝાઝણ નંદવાનું, તારું ઝાઝણ નંદવાનું કે નંદાવવામાં આવ્યું, તારું ઝાઝણ નંદવાનું કે નંદાવવામાં આવ્યું. તુજને સબૂતની શી જરૂર, તુજને સબૂતની શી જરૂર, સબૂત તણો તવ અંશ રાજયોગી ધરતી પર વિચરી રહ્યો છે. હવે જે ઝાંઝરો આવી છે એ આપણે બધી જોઈએ છે, બેનને આપી. હા, ઝાંઝરની ઘૂઘરીઓ. હવે તે વખતે હું ફરતો તો માતાજી પણ ત્યાં આટલામાં અગોચર ફરતા હતા ને એમનામાંથી એક એક ખરતી હતી એ હું લઈને ગજવામાં મૂકતો હતો, મને દર્શન દેખાતી હતી એટલે, અને તે પછી મેં કાઢીને આપી. એટલે પછી મેં આ લખ્યું કે માત તારું ઝાઝન નંદવાનું કે નંદાવવામાં આવ્યું, તુજને સબૂતની શી જરૂર, સબૂત તણો તો અંશ રાજયોગી ધરતી પર વિચરી રહ્યો છે. ઓમ મા ઓમ. આપ સર્વ સુખ શાંતિ મારું. જેમનો જીવન સાગર સદાય ઉછળતો, ઘૂઘવતો અને અમૃતમય આશીર્વાદ રૂપી મોજાઓથી પ્રત્યેક જીવને પ્રક્ષાળતો હોય, તેને આદિ મધ્ય અંત શું? તેઓ શ્રી તો સમય પર સવાર થઈ અવની ઉપર વિહાર કરવા આવ્યા છે, તો ઉપસંહાર કોણ કરે, કેવો કરે, કેટલો કરે, ક્યાંથી કરે? આવો આપણે સૌ આ ઉછળતા મોજાઓના ગીત સંગીત સાથે ગાઈએ, ગવડાવીએ, ગુંજીએ. તેમનું જીવન એટલે માં ગાયત્રીનો પૃથ્વી પરનો મહોત્સવ, જે પળે પળે ઉજવાયા જ કરે છે. આપણને સૌને આમંત્રણ છે. ક્વિન્ટલ ઉદાસી છાંટી જતી અમારી પ્રત્યેક સાંજોને આપનું મુખકમળ જોવા મળે તે કાજે અમારું આજનું અભ્યર્થના ભરેલું મન શ્રી ચરણે આ રીતે આળોટી પડે છે. કરવી સુણવી ગમે ન કોને, રસની કે રસિકાની વાતડી.